મિત્રો, ક્ષત્રિય સમાજે આ દેશ માટે શું નથી કર્યું? જ્યારે જ્યારે આ દેશ ઉપર આફત આવી છે ત્યારે ત્યારે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે. મિત્રો, અહીંયા તમે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે આ તો મુમા બાપજીનું મંદિર છે, આપણે એને નમન કરીએ, પણ મિત્રો તમે કોક દિવસ તમારા વડીલોને પૂછ્યું કે આ મુમા બાપજીના મંદિરો કેમ છે? તો મિત્રો, એ મુમા બાપજીના જેટલા મંદિરો છે એઓને જ્યારે ગાયો માટે એઓ બલિદાન આપ્યા હતા એ ક્ષત્રિય સમાજ છે. અત્યારે પુરુષોત્તમ રૂપાલા ભાજપના એક મોટા ગજાના નેતા જ્યારે ક્ષત્રિય સમાજ વિશે એલફેલ બોલતો હોય ત્યારે મિત્રો એ મારે રૂપાલાને કહેવું છે કે તમે ક્ષત્રિય સમાજ માટે બોલો છો ત્યારે તમે સૌરાષ્ટ્રની રસધારા વાંચો અને સૌરાષ્ટ્રની રસધારાની અંદર ક્ષત્રિય સમાજે શું બલિદાનો આપ્યા છે એ તમને ખબર પડશે. તમને ખબર નથી કે આ ક્ષત્રિય સમાજ શું છે. મિત્રો, ભારત દેશની અંદર જ્યારે કોઈ મોટું ટાર્ગેટ પાર પાડવામાં આવતું હોય અને મોટું ટાર્ગેટ જ્યારે બી આર્મીને આપવામાં આવતું હોય છે ત્યારે જ્યારે આર્મીની અંદર રાજપૂતાના રેજિમેન્ટને એની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. આ ક્ષત્રિય સમાજની તાકાત છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ માટે આ એલફેલ બોલી લે એ કોઈ સમાજને ન ચલાવવું જોઈએ. મિત્રો, તમે અહીંયા ઘણા બધા બેઠા છે, તમારા બાપ દાદાઓને પૂછજો, તમારા વડવાઓને પૂછજો કે આજે તમે તમામ જે સમાજો જે બે પાંદડે થયા છે એઓને જ્યારે દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું ક્ષત્રિય સમાજને કે જ્યારે ક્ષત્રિય સમાજને જ્યારે બી જમીનો આપવામાં આવી ત્યારે ઘણા બધા સમાજો જે બે પાંદડે થયા છે ને એ ક્ષત્રિય સમાજના લીધે થયા છે. આજે હું પટેલ સમાજમાંથી આવું છું અને મારો ઇતિહાસ જ્યારે બી જોવામાં આવે ત્યારે જ્યારે બી અમારા જોડે જે પણ જમીનો છે એ પણ ક્ષત્રિય સમાજના નામેની જમીનો હશે. મિત્રો, તમે તપાસ કરજો. એ જ ક્ષત્રિય સમાજ માટે કોઈ ભાજપના નેતાઓ એલફેલ બોલી લે ચલાવી લેવામાં આવે તો આપણે મોટો જવાબ આપવાનો કે નહીં આપવાનો ને? તો મિત્રો, આ વખતે કોંગ્રેસના પંજા ઉપર બટન દબાવી અને બનાસની બેન જ્ઞાનીબેનને તમે વિજય બનાવો.